હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે ઝીણી સેવ બનાવવાની છે, તો તેના માટે આપણે 3 ચમચા ચાળીને ચણાનો લોટ લઈ લેવાનો છે। તો જો આપણે આ 3 ચમચા લઈ લીધા। જો તમારે વધારે સેવ બનાવવી હોય તો તમે વધારે ચણાનો લોટ લઈ શકો છો। તો આવી રીતે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને અડધી ચમચી જેવી આપણે હળદર નાખવાની। પછી આપણે 1 પાવડા જેવું તેલ નાખવાનું। મેં ચમચે કરીને લીધું છે, પણ એમાં 1 જ પાવડું આપણે તેલ નાખ્યું છે। આવી રીતે સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું। જો આવી રીતે સરસ મજાનું બધું હળદર ને મીઠું સરસ તેલ બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખતું જવાનું અને સરસ મજાનું આપણે નરમ લોટ બાંધવાનો છે। જે કંદોઈની દુકાને જે મળે છે સેવ, આપણે સેવ ટમેટાનું શાક બનાવી કે કોઈ પણ ચેવડો બનાવી આપણે, તો એમાં આપણે નાખવા માટે આ ઘરે સસ્તી આપણને પડે અને ઘરે બનાવેલું હોય તો વધારે સારું એમ। તો આવી રીતે આપણે સરસ મજાનો નરમ લોટ બાંધી લેવાનો। જો આવું થોડું એવું ઉપરથી આપણે 1 ચમચી કે 2 ચમચી જેવું તેલ નાખી અને સરસ મજાનું ગૂંદી લેવાનું। જો આવી રીતે આપણે સરસ મજાનો ગૂંદી લેવાનો। નીચે ચોટે તો આપણે તાવીથો કે ચાકુ કે એવું કંઈક એના મદદથી આપણે ઉખાડી લેવાનો લોટ। આવી રીતે સરસ મજાનો નરમ લોટ બાંધશો તો તમારી સેવ સરસ બનશે। આમાં કોઈ જાતના આપણે સોડા નથી નાખવાના, ખાવાના પણ નહીં કે કોઈ પણ નહીં। આવી રીતે જો આપણી પાસે સેવ બનાવવાનો સંચો છે એ લઈ લેવાનો। તમારી પાસે સ્ટીલનો હોય તો પણ ચાલે, અને જો સંચો ન હોય તો પ્લાસ્ટિકની કોથળી લેવાની, ઠેલી લઈ અને એમાં નાનો એવો થોડો એવો હોલ પાડી અને એમાં પણ તમે બનાવી શકો છો। આમાં કેટલી જાતની આપણે આવે છે, તમારે જેવી પાડવી હોય ને એવી તમે પાડી શકો છો। તો આપણે સૌથી નાની છે એ આપણે લઈ લીધી છે, થોડી મોટી પણ છે। તો આવી રીતે આપણે ફિટ કરી લેવાનું। જો આવી રીતે તેલ લગાવી દેવાનું। અંદર પણ આવી રીતે જ તેલ લગાવી દેવાનું। જો આની ઉપર પણ આપણે તેલ લગાવી લેવાનું। હવે આપણે આમાં થોડો થોડો જેટલો સંચામાં હમાય એટલો આપણે લોટ નાખવાનો। જો આવી રીતે આપણે ફિટ કરી લેવાનો। જો આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે થોડુંક એવો લોટ નાખી અને જોઈ લેવાનું। જો આવી રીતે ઉપર આવી જાય તો માનવાનું કે હવે આપણે સેવ પાડી લેવી પડે। તો આવી રીતે જો આપણે સરસ મજાની સેવ પાડી લઈશું। ગોળ ગોળ ફેરવતું જવાનું અને સેવ પાડતું જવાનું।
જો આપણે આ સેવ સરસ મજાની ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. બીજી પણ આપણે એવી જ રીતે પાડી લેવાની. આવી રીતે આપણે ફેરવી લેવાનું. જો તમારે સાવ પતલી પાડવી હોય તો તમે સાવ પણ પતલી પાડી શકો છો. આપણે થોડીક વધારે પડતી મોટી છે એમ જાડી, એટલે ગાંઠિયા જેવી તો નહીં જ તે, પણ એમ કે વધારે જે પતલી પાડવી હોય એવી પણ તમે પાડી શકો છો. તો આપણી સેવ સરસ મજાની બનીને તૈયાર.